હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆતની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે। તો આગળના 8 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો। આજે આપણે લેક્ચર નંબર 9 માં પેજ નંબર 101 થી લઈ અને 105 વાત કરીશું। તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। આજના જે ટોપિક છે એ થોડા થિયરેટિકલ ટોપિક છે, તમને થોડો કંટ્રોલ આવી શકે છે। આમાં કોઈ પણ પ્રકારની તમારી ગાણિતિક પ્રક્રિયા નથી। આ ટોપિક તમારા પરીક્ષામાં પણ પૂછાવાના કોઈ પણ ચાન્સ નથી, છતાં પણ તમારે સમજવા જરૂરી છે કે ગ્રાફને તમે કેવી રીતે આકર્ષક બનાવી શકો છો અને આકર્ષક બનાવવામાં તમારી કઈ ભૂલ થઈ શકે છે એ પણ તમને આ ટોપિકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો ચલો આપણે આજનો ટોપિક જોઈએ, જેનું નામ છે અહીંયા 4.5, નામ છે અહીંયા કલાત્મક અને સૌંદર્યલક્ષી બાબતો। તો ચલો આપણે એક એક લાઈન વાંચીએ અને દરેક લાઈનને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક એક લાઈન શું કહેવા માગે છે। તો ચલો આપણે જોઈએ અહીંયા કે અગાઉના વિભાગોમાં વર્ણવેલા પગલાઓ ઉપરાંત માહિતીની દ્રશ્ય રજૂઆતને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે કેટલાક અન્ય વધુ કલાત્મક અને સૌંદર્યલક્ષી પાસા પણ આપણે ધ્યાનમાં લઈ શકાય છે। પ્રથમ આપણે શું કર્યું હતું કે જ્યારે આપણે ચિત્રાલેખ અને લંબાલેખ જેવી માહિતીની દ્રશ્ય રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેને ઈચ્છિત જગ્યાએ બંધબેસતું કરવું મહત્વપૂર્ણ છે। કે જે આટલી માહિતી હોય તો આપણે આટલી એકમ લંબાઈ લઈશું। આપણે ચોક્કસ ગ્રાફ દોરતા હતા, એટલે કે જેટલી જરૂર એટલે આપણે ચોક્કસ સાચો ગ્રાફ દોરવો જરૂરી છે। આને નિયંત્રિત કરી શકાય છે। ઉદાહરણ તરીકે આપણે અગાઉ જોયું કે તેમ આપણે પ્રમાણમાં આપણે યોગ્ય રીતે પસંદ કરીને માહિતીની રજૂઆતને દ્રશ્ય રીતે આકર્ષક અને સમજવામાં સરળ બનાવી શકાય તેવી ઈચ્છનીય છે। એટલે કે આપણે શું કરતા હતા, જેટલું જોઈએ, જેમ કે જો ઓછા વિદ્યાર્થી હોય તો આપણે એક એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી લેતા હતા। જો વધારે વિદ્યાર્થી હોય 30-35 હોય તો આપણે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી લેતા હતા। તો આપણે યોગ્ય જેટલી માહિતી જરૂર હતી એટલો આપણે ગ્રાફ દોરી, કારણ કે જોનાર અને વાંચનારને એ શું સમજ આવે એટલા માટે। તો અહીંયા લખેલું જ છે કે જેથી જોનાર અને વાંચનારને જેની માહિતી પહોંચવામાં આવી છે તેની અહીંયા પ્રશંસા કરે કે ઓકે આ ગ્રાફ પરફેક્ટ દોર્યો છે, તરત જ સમજાઈ જાય છે કે ધોરણ 1માં 5 વિદ્યાર્થી હાજર છે, ધોરણ 2માં 10 વિદ્યાર્થી, આવી રીતે જે પણ પરફેક્ટ એને જોતા જ આઈડિયા આવી જાય, એને વધારે એમાં મગજ લગાવવું પડે નહીં। તો ચાલો આપણે આગળ જોઈએ અને આગળની માહિતી વાંચીએ કે ચાલો આપણે એક ઉદાહરણને ધ્યાનમાં અહીંયા લઈએ કે દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતનું નામ અને દરેક પર્વતની ઊંચાઈ મીટરમાં દર્શાવતું અહીંયા કોષ્ટક છે। જેમ કે અહીંયા દરેક ખંડમાં, તો અહીંયા શું લખેલું છે, ખંડ લખેલા છે, અહીંયા સૌથી ઊંચો પર્વત એ ખંડમાં અને એની અહીંયા ઊંચાઈ મીટરમાં લખેલી છે। જેમ કે અહીંયા જોઈએ તો કે એશિયામાં સૌથી ઊંચો પર્વત કયો છે, તો કે એવરેસ્ટ છે, એની ઊંચાઈ કેટલી છે, તો કે અહીંયા 8,848 મીટર છે। પછી દક્ષિણ અમેરિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે અહીંયા, તો એકોન્ગ્યુઆ, તો એની ઊંચાઈ કેટલી છે, 6,962 મીટર। પછી ઉત્તર અમેરિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે, તો કે ડેનાલી, જેની ઊંચાઈ છે અહીંયા 6,194 મીટર। પછી આપણે જોઈએ અહીંયા આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે અહીંયા, તો કે કિલીમાંજારો, એની ઊંચાઈ છે અહીંયા 5,895 મીટર। પછી યુરોપમાં સૌથી ઊંચો પર્વત કયો છે અહીંયા, તો કે એબ્રસ, જેની ઊંચાઈ છે અહીંયા 5,642 મીટર। પછી એન્ટાર્કટિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે અહીંયા, તો કે વિન્સન માસિક, તો એની ઊંચાઈ છે અહીંયા 4,892 મીટર। પછી આપણે જોઈએ તો કે ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચો પર્વત કયો છે અહીંયા, તો કે ક્રોસકુસ્કો, જેની ઊંચાઈ છે અહીંયા 2,228 મીટર। તો આવી રીતે દરેક ખંડમાં કયો પર્વત ઊંચો છે અને કેટલી એની ઊંચાઈ છે મીટરમાં આપણને અહીંયા આપેલી છે। તો આપણે સંપૂર્ણ માહિતી વાંચી લીધી। હવે આપણે અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ જોઈએ કે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે જે માઉન્ટ એવરેસ્ટ છે એ માઉન્ટ અહીંયા ક્રુસ્કોથી અહીંયા કેટલો અહીંયા ઊંચો છે। ચાલો આપણે બાદબાકી કરીએ કે અહીંયા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે, 8,848, એમાંથી આપણે જે ક્રોસકુસ્કો છે ને અહીંયા આપણે બાદ કરીએ તો અહીંયા આપણે બાદ કરીશું તો કેટલા, 2,228। ચાલો આપણે બાદબાકી કરી લઈએ, 0, 2, 6 અને 6, તો 6,620 મીટર અહીંયા ઊંચો છે। ચાલો આપણે આને થોડું આગળ લઈ જઈએ તો આપણે અહીંયા મીટર લખી શકાય। ઓકે, તો આ આપણું થઈ ગયું મીટર। સિમ્પલી તમને થઈ ગયું કે અહીંયા માઉન્ટ એવરેસ્ટ છે એ માઉન્ટ ક્રુસ્કો કરતાં અહીંયા 6,620 મીટર ઊંચો છે। પછી આપણને અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું માઉન્ટ ડેનાલી અને માઉન્ટ અહીંયા કિલીમાંજારોની ઊંચાઈ
માં ખૂબ જ અહીંયા તફાવત છે. ચલો આપણે જોઈએ. તો બાદબાકી કરી દો, આપણને આઈડિયા આવી જશે કે અહીંયા જો ડેનાલીની ઊંચાઈ કેટલી છે, અહીંયા 6194 મીટર અહીંયા, અને ડેનાલીની કેટલી છે અહીંયા, આ ડેનાલીની છે. કિલીમાંજારોની કેટલી છે અહીંયા 5895. તો 5895. તો આપણે બાદબાકી કરીએ, 4માંથી 5 નહીં જાય, 9માંથી 9 જશે, પણ 10 કોને લઈ શકાય, એક પાસે પણ નહીં લઈ શકાય, તો આપણે 6 પાસે જવું પડશે. તો અહીંયા 5, અહીંયા 10 અને વચ્ચે દરેક જગ્યાએ 9. તો 14માંથી અહીંયા 5 જાય તો કેટલા વધશે અહીંયા? ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો તમને દેખાય અહીંયા. તો અહીંયા કેટલા વધશે? અહીંયા 9, 9માંથી 9 જશે 9, અહીંયા 10માંથી 8 જશે તો 2. તો આપણને અહીંયા મળ્યું 299 મીટર. તો શું વધારે ડિફરન્સ છે? તો કે ના. આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો કે માઉન્ટ ડેનાલી અને માઉન્ટ કિલીમાંજારોની ઊંચાઈમાં ખૂબ તફાવત છે. ના, ખૂબ તફાવત નથી, માત્ર અહીંયા 299 મીટરનો અહીંયા તફાવત છે. તો હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે સંખ્યાઓના મોટા કોષ્ટકમાંથી આને પારખવું, ઝડપી પારખવું અહીંયા એટલું સરળ નથી. આપણને આઈડિયા નથી આવતો. આ તો આપણે બાદબાકી કરી ત્યારે આઈડિયા આવે, પણ આપણને કોઈ આઈડિયા આવે આમ ગ્રાફમાં આપણે માહિતી જોઈએ કે આ 6194 મીટર ડેનાલી છે, પછી કિલીમાંજારો 5895 મીટર છે. હવે આમાં ખૂબ ડિફરન્સ છે કે નહીં એ આપણને જોઈને આઈડિયા ના આવે, આપણે બાદબાકી કરવી પડે. તો આપણે હવે આને કેવું બનાવીએ? આપણે લંબા લેખ બનાવીએ તો આપણને આઈડિયા આવે કે કયો ગ્રાફ ઊંચો છે અને કયો ગ્રાફ નીચો છે. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો અહીંયા જેમ આપણે અગાઉ જોયું હતું તેમ આપણે સંખ્યાઓના કોષ્ટકને અહીંયા પાના નંબર 102 પર બતાવ્યા પ્રમાણે લંબા લેખમાં અહીંયા રૂપાંતરિત કરી શકીએ છીએ. અહીં દરેક મૂલ્યને અહીંયા આડા સ્તંભ તરીકે દોરવામાં આવ્યું છે. તેઓ જે સંખ્યા રજૂ કરે છે તેને આધારે અહીંયા લાંબા અથવા ટૂંકા હોય છે. આનાથી આ બધા પર્વતોની ઊંચાઈ એક નજરમાં આપણે સરખામણી કરવી અહીંયા સરળ બને છે. હવે જો અહીંયા આપણને લંબા લેખ આપેલો છે તો આપણને આઈડિયા આવે છે કે સૌથી લાંબો કોનો છે અહીંયા? તો કે માઉન્ટ એવરેસ્ટ સૌથી લાંબો છે અહીંયા. પછી તમે બીજા ગ્રાફ પણ અહીંયા જો, જેમ કે અહીંયા જે છે એકોન્કાગુઆ એના કરતાં થોડો લાંબો. પછી અહીંયા દરેક અહીંયા છે એ જે પર્વતની ઊંચાઈ ઘટતી જાય છે. આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે અહીંયા ડેનાલી અને જે કિલીમાંજારો છે એની ઊંચાઈમાં બહુ તફાવત છે, તો તમને ગ્રાફ પરથી પણ આઈડિયા આવે છે કે વધારે કોઈ તફાવત નથી. કદાચ તમને એ પૂછે કે કિલીમાંજારો અને માઉન્ટ એવરેસ્ટ વચ્ચે બહુ તફાવત છે, તો તમને અહીંયા લંબા લેખના આધારે પણ દેખાય છે કે તફાવત છે. અહીંયા હવે તમારે બાદબાકી કરવાની જરૂર નથી, તમને સિમ્પલી આઈડિયા આવી જાય કે આ ગ્રાફ આપેલો, તમને બધો જ ડેટા આઈડિયા આવી જાય, કોણ ઊંચું છે, કોણ નીચું છે, કયા બે વચ્ચે કેટલો તફાવત છે, તો એ પણ તમને આઈડિયા આવી જાય. પણ આ આપણો લંબા લેખ કેવો છે? અહીંયા આડો લંબા લેખ છે. તો ચલો આપણે આગળ જોઈએ. હજુ તમારે આપણે જ્યારે તમારે ઊંચાઈ દર્શાવવાની હોય ત્યારે તમારે અહીંયા ઊભો લંબા લેખ દોરવાનો છે, અને જ્યારે તમારે લંબાઈ દર્શાવવાની ત્યારે તમારે અહીંયા આડો લંબા લેખ દોરવાનો છે. તો ચલો હવે તમને એ જ આપેલું છે ટોપિક. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા જો આપણે લખેલું જ છે કે અહીંયા સ્તંભની ઊંચાઈનું પ્રતિનિધિત્વ કરે છે. કે આ શું કરે છે? અહીંયા સ્તંભ ઊંચાઈનું પ્રતિનિધિત્વ કરે છે. કેમ? કેમ કે આપણે અહીંયા શું દર્શાવ્યું છે? દરેક પર્વતની અહીંયા ઊંચાઈ દર્શાવી છે. તો અહીંયા તેથી ચિત્રને ફેરવવું વધુ સારું અને દ્રષ્ટિ રીતે અહીંયા આકર્ષક છે. અહીંયા જેથી સ્તંભ અહીંયા જમીનથી ઉપર ઊભી રીતે અહીંયા આપણે દોરીએ તો ઉપરની તરફ પર્વતોની જેમ વધે છે, અને ઊભી પટ્ટીઓ સાથેના લંબા લેખને અહીંયા અંગ્રેજીમાં શું કહેવાય છે? કોલમ ગ્રાફ કહેવાય છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કદાચ તમને અહીંયા 1-2 માર્ક્સમાં આવો પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે કે જે ઊભી પટ્ટીના ગ્રાફ હોય એને શું કહેવાય? અહીંયા આપણે લંબા લેખને કોલમ ગ્રાફ કહેવાય છે. અને સ્તંભ એ એવા થાંભલા છે કે જે ઇમારતની છતને અહીંયા ટેકો આપે છે. તો ચાલો આપણે આગળ હવે જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે નીચે આપેલો લંબા લેખ આપણા અહીંયા સૌથી ઊંચા પર્વતોના કોષ્ટક માટે છે. આ લંબા લેખથી પર્વતોની ઊંચાઈની સરખામણી કરવી અને કલ્પના કરવી સરળ બને છે. આપણે જે પેલા આડા જોયા એના કરતાં અહીંયા તમે ઊભા જશો તમને આઈડિયા આવશે કે ઓકે, જો તમને ઊંચાઈમાં તમને થોડું કલ્પના પણ સારી થશે કે આ ઊંચાઈ દર્શાવે છે. સૌથી ઊંચો અહીંયા માઉન્ટ એવરેસ્ટ છે, પછી અહીંયા જે દક્ષિણ અમેરિકાનો એકોન્કાગુઆ છે, પછી અહીંયા ડેનાલી છે, કિલીમાંજારો, એવરેસ્ટ, પછી વિલ્સન માસિફ, પછી અહીંયા કોસ્કુસ્કો. તમને અહીંયા દરેકનો આઈડિયા આવે છે કોણ ઊંચું છે કોણ નીચું છે. એટલે જ્યારે તમારે ઊંચાઈ દર્શાવી હોય ત્યારે અહીંયા તમારે ઊભા લંબા લેખ દોરવાના છે આવી રીતે, પણ જ્યારે તમારે અહીંયા લંબાઈ દર્શાવી ત્યારે અહીંયા તમારે આડા લંબા લેખ દોરવાના છે. તો મેં તમને કીધું હતું જ્યારે આપણે લંબા લેખ શીખ્યા હતા ત્યારે કે આગળના લેક્ચરમાં હું તમને શીખવાડ્યું કે ક્યારે તમારે ઊભા લંબા લેખ દોરવા અને ક્યારે તમારે આડા લંબા લેખ દોરવા. તો આઈડિયા આવી ગયો કે જ્યારે તમારે ઊંચાઈ દર્શાવી હોય ત્યારે તમારે ઊભા લંબા લેખ દોરવાના, અને જ્યારે તમારે જે લંબાઈ દર્શાવી ત્યારે તમારે અહીંયા આડા લંબા લેખ દોરવા. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળનો ટોપિક અહીંયા જોઈએ કે સામાન્ય રીતે જમીનથી ઉપરની તરફ માપવામાં આવતી ઊંચાઈને દર્શાવવા માટે આપણે અહીંયા ઊભા સ્તંભો અથવા કોલમવાળા લંબા લેખનો ઉપયોગ કરવો વધુ સાહજિક, સૂચક અને
દ્રષ્ટિની રીતે આકર્ષક છે। એ જ રીતે અહીંયા જમીનની સમાંતર લંબાઈઓ, જેમ કે આપણે અહીંયા જે છે લંબાઈ કોને કહેવાય, જેમ કે આપણે કોઈ નદીની લંબાઈ માપવી હોય કે સૌથી લાંબી નદી કઈ છે તો એ આપણે લંબાઈમાં માપીએ, પણ કોઈ પર્વતમાં માપવું હોય કે એની તો એને લંબાઈ ના કહેવાય, એને ઊંચાઈ કહેવાય। તો જ્યારે પણ તમારે નદી જેવી લંબાઈ માપવી હોય ત્યારે તમારે અહીંયા આડા સ્તંભાલેખનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે તમારે ઊંચાઈ માપવી ત્યારે તમારે અહીંયા ઊભા સ્તંભાલેખનો અહીંયા ઉપયોગ કરવાનો છે। તો અહીંયા લખેલું છે કે લંબાઈ માપવી ત્યારે તમારે અહીંયા આડા સ્તંભાલેખનો અહીંયા ઉપયોગ કરવાનો છે। આઈડિયા આવી ગયો? તો આ તમારે લાઈન ખાસ ધ્યાન રાખવું છે, પકડો। આમાં બધું જ લખેલું છે કે ઊંચાઈ માટે ઊભા અને અહીંયા લંબાઈ માટે તમારે આડા લંબાલેખનો અહીંયા ઉપયોગ કરવાનો છે। તો ચાલો આપણે આગળ વધીએ। તો અહીંયા બે પ્રશ્નો આપેલા છે, એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ, એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। તો વિચારો અને શોધો। જેનો પહેલો પ્રશ્ન છે અહીંયા, જો તમારે તમારી શાળાના દરેક વર્ગના ઊંચા વિદ્યાર્થીની ઊંચાઈની માહિતીને દ્રષ્ટિએ રજૂ કરવા માટે અહીંયા તમે ઊંચા સ્તંભાલેખનો આલેખનો ઉપયોગ કરશો કે અહીંયા આડા સ્તંભાલેખનો અહીંયા આલેખનો ઉપયોગ કરશો, અને શા માટે? તો અહીંયા જો તમારે શું અહીંયા દર્શાવવાનું છે માહિતીમાં, અહીંયા તો ઊંચાઈ દર્શાવવાનું છે ક્લાસમાં કે કયો વિદ્યાર્થી ઊંચો છે અને કયો વિદ્યાર્થી નીચો છે। તો આપણે જ્યારે પણ ઊંચાઈ દર્શાવવાની હોય તો અહીંયા આપણે ઊભા સ્તંભાલેખનો આપણે ઉપયોગ કરીશું। કેમ કે ઊંચાઈ છે એ થોડું આકર્ષક અને આપણે દેખાવમાં સરળ રહે કે ઓકે આ ઊંચાઈ દર્શાવે છે। પ્રશ્નનો જવાબ આપી દીધો, આપણે કારણ પણ આપી દીધું, તમે તમારી ભાષામાં અહીંયા કારણ લખી શકો છો। પછી આપણે અહીંયા બીજો પ્રશ્ન જોઈએ કે અહીંયા જો તમે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ અને તેમની લંબાઈનો અહીંયા કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે અહીંયા ઊભા સ્તંભાલેખનો ઉપયોગ કરવાનો પસંદ કરશો કે અહીંયા આડા સ્તંભાલેખનો ઉપયોગ કરવાનો પસંદ કરશો? શા માટે? આ માહિતીને શોધવાનો પ્રયાસ કરો, પછી તે મુજબનું કોષ્ટક અહીંયા બનાવો અને લંબાલેખ પણ બનાવો, અને કયા ખંડમાં કઈ નદી સૌથી લાંબી છે એ પણ અહીંયા જોવાનું છે। તો તમારે અહીંયા પહેલો તો પ્રશ્ન પૂછ્યો છે કે નદીની લંબાઈ આપણે સૌથી લાંબી દરેક ખંડમાં કઈ નદી છે એ આપણે કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે અહીંયા ઊભા સ્તંભાલેખનો ઉપયોગ કરશો કે આડા? મેં તમને કીધું ઊંચાઈ તો ઊભા અને લંબાઈ હોય તો આડા, તો આપણે આ વખતે લંબાઈ છે। હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જો લખેલું છે લંબાઈનું કોષ્ટક, તો અહીંયા આપણે અહીંયા આડા સ્તંભાલેખનો અહીંયા ઉપયોગ કરીશું। અને પછી આપણે કીધું છે કે તમારે જેમ આપણે પર્વતોનું કોષ્ટક બનાવ્યું એમ તમારે અહીંયા દરેક ખંડમાં કઈ નદી સૌથી લાંબી છે એનું કોષ્ટક બનાવો, પછી એનો લંબાલેખ બનાવો, અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે જો એ પણ પ્રશ્ન પૂછ્યો છે કયા ખંડમાં કઈ નદી અહીંયા સૌથી લાંબી છે, તો તમારે આ જાતે કરવાનું છે, શોધવાનું છે। તમારા ઘરે મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો, મોબાઈલમાં પણ ચેક કરી શકો છો, તમે ગૂગલ પણ કરી શકો છો, પણ એ કોષ્ટક તમારે જાતે બનાવી અને આડા સ્તંભાલેખનો તમારે અહીંયા ગ્રાફ બનાવવાનો છે। તો આટલો તમારે અહીંયા જાતે કરજો, અને પછી મને કમેન્ટમાં કહેજો કે મેં સૌથી લાંબી દરેક ખંડમાં સૌથી લાંબી નદીનો અહીંયા મેં ગ્રાફ બનાવ્યો હતો। તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની માહિતી જોઈએ। તો હવે અહીંયા માહિતીના આલેખો, જેને આપણે અહીંયા ઇન્ફોગ્રાફિક્સ કહીએ છીએ, તો ચાલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ। હવે આપણે શું કરીશું, જેમ કે આપણે આડા અને ઊભા માટે શીખ્યા કે ઊંચાઈ માટે ઊભા હોય, પછી લંબાઈ માટે આડા, હવે આપણે એને આકર્ષક બનાવીશું। કેમ કે આપણે કોઈ પણ ઘર હોય તો આપણે કેવું રંગરોગાન કરીએ છીએ, એમાં નવી બધી વસ્તુઓ એડ કરીશું। તો હવે આપણે જે ગ્રાફ છે એને પણ આપણે થોડું રંગરોગાન કરીશું અને એમાં આપણે થોડી નવી વસ્તુ એડ કરીશું, આપણે થોડું સુંદર લાગે એના માટે। તો ચલો આપણે અહીંયા જોઈએ કે જ્યારે લંબાલેખ જેવી માહિતીને અહીંયા દ્રશ્ય રજૂઆતને વધુ વિસ્તૃત, કલાત્મક અને દ્રશ્યમાન છબીઓ સાથે સુંદર બનાવવામાં આવે છે ત્યારે માહિતીની ગ્રાફિક્સ અથવા ટૂંકા માહિતીના આલેખો કહેવામાં આવે છે। ઓકે, આઈડિયા આવી ગયો તમને? શું કહેવાય એને? માહિતી ગ્રાફિક્સ અથવા શું કહેવામાં આવે છે? માહિતીના આલેખો કહેવામાં આવે છે। તો માહિતીના આલેખોનો હેતુ ધ્યાન આકર્ષિત કરતા અને આકર્ષક દ્રશ્યોનો ઉપયોગ કરી માહિતીને વધુ સ્પષ્ટ અને ઝડપી બનાવવાનો અહીંયા અને દ્રષ્ટિની રીતે આનંદદાયક રીતે સંચાર કરવાનો છે। એટલે કે આપણે માહિતીના જે આલેખો બનાવીશું એ કેવા હોય? આકર્ષક હોય, એટલે તમને જોવામાં પણ મજા આવે, તમને સમજવામાં પણ મજા આવે, અને તમને આનંદ લાગે કે આ ગ્રાફ મને પસંદ આવે છે, મજા આવે છે જોવાની। એક તો માહિતી સમજ પડી ગઈ અને આંખને પણ અહીંયા જોવાની મજા આવે છે, તો એને શું કહેવાય? આપણે માહિતીના આલેખો કહીશું। તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો ફકરો જોઈએ કે માહિતીના આલેખોનો ઉપયોગ માહિતીને વધુ સૂચક રીતે કેવી રીતે સંચાર કરી શકાય છે, અને તેના ઉદાહરણ તરીકે ચાલો આપણે દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતની જે યાદી બનાવી હતી કોષ્ટક, એના પર આપણે પાછા જઈએ અને આપણે પર્વતોનું વધુ સૂચક નિરૂપણ કરવા માટે આડા સ્તંભોને બદલે અહીંયા આપણે ઊભા સ્તંભનો લંબાલેખ દોર્યો, પરંતુ લંબચોરસને બદલે અહીંયા આપણે ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ છીએ, જે પર્વતો જેવા લાગે છે। આપણે જુદા જુદા રંગ પણ ઉમેરી શકીએ છીએ। અહીં તેનું અહીંયા પરિણામ છે। જો અહીંયા આપણને શું કીધું કે આપણે પહેલાં શું કર્યું હતું? આડા સ્તંભાલેખ દોર્યા, લંબાલેખો કે સ્તંભાલેખો સેમ જ છે જે પર્વતો માટે। પછી આપણને એવો આઈડિયા કે ઊંચાઈ માટે આપણે ઊભા સ્તંભાલેખ દોરવા પડે, તો આપણે એ સ્તંભાલેખ દોર્યા। હવે તમને અહીંયા શું કીધું છે કે આપણે જે સ્તંભ હતા એની જગ્યાએ આપણે અહીંયા ત્રિકોણ લઈએ, અને ત્રિકોણને સારા બતાવવા માટે દરેકમાં અલગ અલગ રંગ પૂરી, જેમ કે તમને અહીંયા આપેલું છે, જો અહીંયા તમે જો આ રહ્યા,
કે અલગ અલગ તમારા અહીંયા ત્રિકોણ લીધા જો દેખાય છે અલગ અલગ ત્રિકોણ તમને ઓકે. પછી તમને સારું દેખાય, આંખને દેખાવા માટે સારું, એટલા માટે દરેકમાં જો અલગ અલગ રંગ પૂર્યા છે, દરેકમાં અલગ રંગ છે. આઈડિયા આવી ગયો તો તમને અહીંયા મજા આવે. તો આ પેલો જે આપણે સ્તંભ હતા, જે આવી રીતે આ સ્તંભ હતા, એના કરતાં થોડું તમને અહીંયા સારું લાગે છે કે ઓકે કે આઈડિયા આવે છે કે જો માઉન્ટ એવરેસ્ટ આમ કેવું દેખાય છે, પર્વત જેવું દેખાય છે તમને. પણ આમાં એક ભૂલ છે. શું ભૂલ છે? જેમ કે અહીંયા જો આપણે શું કરતા હતા પહેલાંમાં, શું ભૂલ હતી કે દરેકમાં અહીંયા લંબાઈ આપણે સરખી રાખતા હતા કે આ જે પહોળાઈ છે દરેક સ્તંભની, એટલે કે જે આપણે પર્વત છે એની પહોળાઈ સરખી છે. પણ આમાં શું છે, જો જેટલો પર્વત અહીંયા ઊંચો હોય શું એની પહોળાઈ નીચેની સાઈડ વધારે હોય. આમાં જો સૌથી થોડો ઊંચો પહોળાઈ અને જો સૌથી આ નીચો છે તો એની પહોળાઈ સૌથી ઓછી છે. શું આવું હોય? તો ચાલો આપણે આગળ જોઈએ. તમને અહીંયા ફકરામાં આપેલું છે તો એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો કે આ માહિતીના અહીંયા આલેખો પહેલી નજરે વધુ અહીંયા આકર્ષક અને સૂચક લાગી શકે છે. તો પહેલાં તો તમને આ જે પેલા સીધા સ્તંભ હતા એના કરતાં થોડા સારા લાગે છે, અલગ અલગ રંગ છે. પછી આપણે ત્રિકોણમાં દર્શાવે એટલે કે ઓકે તમને અહીંયા ઊંચાઈ દર્શાવે છે અને પર્વત જેવું તમને થોડું અહીંયા લાગે છે. તેમ છતાં અહીંયા તેમાં કેટલીક અહીંયા સમસ્યાઓ છે. આપણે અગાઉના લંબા લેખોનો હેતુ વિવિધ પર્વતોની ઊંચાઈ દર્શાવવાનો હતો. યોગ્ય ઊંચાઈ પરંતુ સમાન પહોળાઈવાળા સ્તંભનો ઉપયોગ કરીને આપણે આગળ શું કર્યું હતું કે જે સ્તંભ દોરતા હતા, ક્યારે આપણા જે ઊભા સ્તંભ હતા એમાં આપણે શું કરતા હતા, માત્ર ઊંચાઈ દર્શાવતા હતા. પહોળાઈ આપણે કેવી રાખતા હતા? સેમ જ રાખતા હતા. કે અહીંયા જો દરેકમાં આપણે મેં તમને કીધું હતું કે લંબા લેખ જ્યારે પણ દોરો ત્યારે તમારે અહીંયા પહોળાઈ સમાન રાખવાની છે. પણ અહીંયા આપણે હવે શું દર્શાવ્યું છે? પર્વત દર્શાવ્યું છે. તો આપણે થોડું પહોળાઈનો આઈડિયા આવે એવું આપણે થોડું જોઈએ છે. તો આપણે થોડી વધારે સમજ પડે કે ઓકે જે માઉન્ટ એવરેસ્ટ છે એ આટલો ઊંચો તો છે પણ આટલો પહોળો છે. પણ હવે લંબા લેખમાં આપણે એવી રીતે ના દર્શાવી શકીએ કેટલો પહોળો છે. આપણે એમાં તો સેમ જ પહોળાઈ લેવી પડે. તો અહીંયા આપણે ત્રિકોણ દોર્યા, પણ ત્રિકોણમાં તો શું થયું કે અહીંયા જે જેટલો ઊંચો જતો હતો એની પહોળાઈ વધારે હતી અને જે જેટલો નીચો હતો એની પહોળાઈ ઓછી હતી. શું આવું પોસિબલ છે? દરેકમાં કેટલાકમાં પર્વત ઊંચો હોય પણ પહોળાઈ ઓછી હોઈ શકે છે. એવું થોડું છે કે ઊંચો પર્વત હોય પહોળો જોઈએ. તો ચાલો આપણે આગળ એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખેલું છે કે આપણે લંબા લેખમાં શું કરતા હતા? સમાન પહોળાઈનો ઉપયોગ કરવાનો હેતુ એ સ્પષ્ટ કરવાનો હતો કે આપણે ફક્ત અહીંયા ઊંચાઈની તુલના કરી રહ્યા છીએ. જો કે આ માહિતીના અહીંયા આલેખોમાં ઊંચા ત્રિકોણ પહોળા પણ છે. શું હંમેશા અહીંયા જે ઊંચા પર્વતો છે એ અહીંયા પહોળા હોય છે? મેં તમને આગળ પ્રશ્ન પૂછ્યો એવી રીતે કે ઊંચો હોય એ પહોળો હોય. અને આ માહિતીના આલેખો વધારાની માહિતી સૂચવી રહ્યું છે જે આપણને ગેરમાર્ગે દોરી શકે છે. તે સાચી પણ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. કેટલીક વાર વધુ આકર્ષક ચિત્રોનો ઉપયોગ અજાણતા અહીંયા આપણને ગેરમાર્ગે દોરી શકે છે. જેમ કે આગળ આપણે જે લંબા લેખ દોર્યા ઊભા, એમાં આપણે એટલું જ કહેતા હતા ઓકે આ ખાલી ઊંચાઈ દર્શાવે છે, આમાં કોઈ પહોળાઈને કોઈ લેવા દેવા નથી. કેમ કે દરેકની પહોળાઈ અહીંયા સરખી છે એટલે આ માહિતી આપણે ઊંચાઈની ધ્યાનમાં લેતા હતા. પણ અહીંયા જો આ જે ત્રિકોણ આપણે અહીંયા લીધા આપણને આકર્ષક તો લાગે છે, દેખાવામાં પણ મજા આવે છે, ઊંચાઈ પણ દર્શાવે છે અહીંયા. પણ આમાં જો દરેકની પહોળાઈ અલગ અલગ છે એટલે આ માહિતી ગેરમાર્ગે દોરે છે. એવું હોય પણ શકે કે ઊંચા ગ્રાફની પહોળાઈ વધારે પણ હોય અને નીચા ગ્રાફની પહોળાઈ ઓછી પણ હોય. પણ હંમેશા હોય એવું જરૂરી નથી. કેમ કે કદાચ ના પણ હોય તો આ માહિતી આપણે શું કરે છે? અહીંયા ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે અહીંયા અજાણતા ભૂલ થઈ શકે છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની માહિતી હવે જોઈએ. તો આ વિચારીને આગળ લઈ જઈએ અને આ ચિત્રની દ્રષ્ટિની વધુ આકર્ષક અને સૂચક બનાવવા આપણે અહીંયા પર્વતોના આકારને પર્વત જેવા દેખાવા માટે વધુ બદલી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે ત્રિકોણ લીધા હતા, હવે આને પર્વતનો આકાર આપી અને આપણે અહીંયા લંબા લેખ દોરવાનો પ્રયત્ન કરીએ. ચલો હું તમને સમજાવું કેવી રીતે. તો આપણે આગળ જઈએ અને આગળ એને આપણે જોઈએ. અને ઊંચાઈ જાળવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય વિગતો પણ આપણે ઉમેરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક કાલ્પનિક પર્વતમાળા બનાવી શકીએ છીએ જેમાં આ બધા પર્વતો હોય. તો ચલો આપણે અહીંયા બનાવીએ. શું નીચે આપેલ માહિતીના આલેખો સમાન પહોળાઈવાળા લંબચોરસ સ્તંભોવાળા લંબા લેખ કરતાં વધુ સારા છે? પર્વતો વધુ વાસ્તવિક લાગે છે પરંતુ શું ચિત્ર સચોટ છે કે નહીં? જો તમને અહીંયા દેખાય છે શું છે? અહીંયા આપણે પહેલાં શું કર્યું કે સિમ્પલી લંબા લેખ બનાવ્યા, પછી આપણે ત્રિકોણ દર્શાવ્યા. પણ એમાં આપણે ભૂલ હતી કે જેટલા આપણે ઊંચા દોતા હતા ત્રિકોણ એટલે અહીંયા નીચે પહોળાઈ વધી જતી હતી. તો હવે આપણે શું કર્યું? એક પર્વતમાળા બનાવી કે આપણે ઓકે આપણે વધુ આકર્ષક, વધુ સ્પષ્ટ દેખાય જેવું. ઓકે આપણને એક તો પર્વત જેવું પણ દેખાય છે. પછી આમાં આપણે જે ઊંચાઈ છે એ પણ આપણને આઈડિયા આવે છે કે સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે. પછી અહીંયા એકેન્ગુઆ છે, પછી ડેનાલી છે, પછી કિલીમાંજારો છે, પછી એબ્રસ છે, પછી વિલ્સન માસિફ છે અને સૌથી નીચો અહીંયા શું છે? ક્રોસ કુઝગો છે. તો આપણને દરેક અહીંયા જે પર્વતમાળા છે એના આધારે આઈડિયા આવે છે કે કઈ ઊંચો છે. પણ પહોળાઈમાં હજુ પણ આપણને કોઈ આઈડિયા આવતો નથી. કેમ કે શું આ તો એક પર્વતમાળા થઈ ગઈ. ચલો આપણે સમજીએ. તમારી બુકમાં શું આપેલું છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. કે ઉદાહરણ તરીકે અહીંયા એવરેસ્ટ છે એ એલ્બ્રસ કરતાં અહીંયા બમણો ઊંચો દેખાય છે. જે એવરેસ્ટ છે
એલ બ્રશ ક્યાં છે? ઓકે, આપણે ગોતીએ. આ રહ્યું છે એલ બ્રશ. આ એલ બ્રશ છે અહીંયા. અને એ બ્રશ એના કરતાં શું છે? અહીંયા બમણો ઊંચો દેખાય છે. જે અહીંયા જમીન પર તમે અહીંયા કદાચ જો આટલાથી ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું દેખાય છે? બમણો ઊંચો દેખાય છે. પણ શું અહીંયા એલ બ્રશ કરતાં જે એવરેજ છે બમણો ઊંચો છે, ગુણ્યા આપણે 2 કરો તો અહીંયા ચાલો આપણે જોઈએ કે એલ બ્રશની ઊંચાઈ કેટલી છે? આ લખેલી રહી 5642. એને ગુણ્યા આપણે 2 કરીએ અહીંયા તો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 6 ગુણ્યા 2 12નો બગડો વધી 1, 5 ગુણ્યા 2 10 ને વધી 11. તો આપણને મળ્યું 11284. પણ એવરેજની ઊંચાઈ કેટલી છે? અહીંયા 8848 જ છે. 8848 મીટર. અને આ પણ શું છે? અહીંયા મીટર. તો શું આ બમણો છે? આપણને દેખાય છે ગ્રાફમાં બમણો, પણ બમણો છે નહીં. બમણા કરતાં અહીંયા ઓછો છે, કેમ કે બમણો આપણું થયું 11284 અને એવરેજની ઊંચાઈ છે 8848. એટલે આમાં પણ આપણી ઘણી બધી ભૂલો થઈ શકે છે અને આ માહિતી પણ આપણને અહીંયા ગેરમાર્ગે દોરી શકે છે. તો ચાલો આપણે આગળ વાંચીએ અહીંયા. તો અહીંયા લખેલું છે કે જો 5642 ગુણ્યા 2 શું છે? તો કે ના, નથી. એ તો આપણે અહીંયા ગણતરી કરીને જોઈ લીધું. માહિતીની આકર્ષક રજૂઆત તૈયાર કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે ચિત્રોને બનાવીએ છીએ તે આપણને હકીકત વિશે ગેરમાર્ગે ન દોરે. સામાન્ય રીતે માહિતીના આલેખો બનાવતી વખતે અથવા વાંચતી વખતે સાવચેત રહેવું જરૂરી છે, જેથી આપણે આપણા જોનાર કે વાંચનારને ગેરમાર્ગે ન દોરીએ અને આપણે પોતે પણ અહીંયા ગેરમાર્ગે ન દોરાઈએ. તો આ તમને આઈડિયા આવી ગયો. આમ તો જો તમારે સિમ્પલી એકલી ઊંચાઈ દર્શાવી તમે લંબાલેખ દોરી શકો છો, પણ તમારે તમે કોઈ જેમ કે તમારી પોતાની કંપની હોય, તમે કોઈ પ્રેઝન્ટેશન આપતા હોય તો ત્યારે તમારે કોઈ પણ ક્લાયન્ટ આવ્યું હોય તો તમે એને શું બતાવશો કે સારું આકર્ષક તમે બતાવશો. તમે જો એક આ ગ્રાફ બતાવો જ્યાં ખંડોનો ઊંચો છે એ, પછી તમે આ બતાવો અને આ લંબાલેખવાળો બતાવો. તો તમને કયો બતાવવાનું પસંદ થશે? કોઈને પણ તમે ગ્રાફ બતાવો તો તમે જે છેલ્લો ગ્રાફ છે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરશો. ઓકે, કે પર્વત પણ દેખાય છે અને ઊંચાઈ પણ દેખાય છે, બધું જ અહીંયા લખેલું છે. પણ આમાં તમારી ભૂલ થઈ શકે છે. એટલે કે જોનાર અને વાંચનાર ગેરમાર્ગે ના દોરાય અને તમે પોતે પણ અહીંયા ગેરમાર્ગે ના દોરાવો, એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે અહીંયા આપણે જોયું કે એલ બ્રશ કરતાં અહીંયા આપણે માઉન્ટ એવરેસ્ટ ડબલ ઊંચો દેખાય છે, પણ અહીંયા ઊંચો છે નહીં માઉન્ટ એવરેસ્ટ, કેમ કે થોડો એનો નજીક છે. ખાલી 3-4 હજારનો અહીંયા મીટરનો ફરક છે, વધારે કોઈ ડબલ ઊંચો છે નહીં. તો આમાં તમારે જ્યારે પણ તમે આકર્ષક બનાવવા જાઓ ત્યારે આ માહિતી તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો બસ સમજણ પડી ગઈ. આ તમારી માહિતી ધ્યાન રાખવાની હતી કે આપણે આમાં જોયું કે તમારે કોઈ ગેરમાર્ગે ના દોરો. આગળ આપણે પહોળાઈ પણ જોઈ હતી કે જેમ આપણે ઊંચો દોરતા તેમ પહોળાઈ અહીંયા વધી જતી હતી. એવું કોઈ દરેકમાં પોસિબલ નથી, કદાચ હોઈ પણ શકે છે, પણ દરેકમાં પોસિબલ નથી. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. ઓકે, આપણો અહીંયા લેક્ચર પૂર્ણ થઈ ગયો છે અને એની સાથે અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું. જો ચેપ્ટર સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે મળીશું આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની સાથે. તો મળીએ આપણે આગળના લેક્ચર સાથે.